لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. ولنبلونكم بشيء من الخوف والجوع ونقص من الأموال والأنفس والثمرات وبشر الصابرين الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون. सलवात पर मोहम्मद व आले मोहम्मद. शबे जुमा दुआओ करवानी, इबादतों करवानी, खुदानी बंदगी અને તૌબા કરવાની શબ છે. સાથોસાથ આપણા મરહુમોને પણ યાદ કરવાની આ રાત છે. સામાન્ય રીતે આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની યાદમાં મજલિસને બરગુજાર કરી અને આપણા મરહુમોને ઈ સાલે સવાબ કરતા હોઈએ છીએ. આપણી કૌમના બે લોકોના, બે મરહુમના ઈ સાલે સવાબની મજલિસ છે. ચાહું છું કે એની જ મુનાસિબતથી કુરાન મજીદની 3 આયતોની તફસીર, એનો તર્જુમો અને એના હેઠળ અમુક બાબતોને રજૂ કરું. સૂરે બકરાની 155 અને 56મી આયતની મેં તમારી સામે તેલાવત કરી અને ઇન્શાઅલ્લાહ 157મી આયતનો પણ આપણે તર્જુમો બયાન કરશું. ખુદાવંદ આલમ આયતની અંદર સૌથી પહેલા આ રીતનું એલાન કરે છે કે વલનબલુવન્નકુમ, બેશક અમે તમને અજમાવશું, અમે તમારી પરીક્ષા લેશું, તમને ઇમ્તિહાનના મરહલાથી પસાર કરશું. આ ખુદાવંદ આલમનું એવું એલાન છે કે જે આમ છે, જે બધાને લાગુ પડે છે. ખુદાએ આ વાત બધા લોકો માટે, બધા ઇન્સાનો માટે બયાન કરી છે. એમાં કોઈ અપવાદ કે એક્સેપ્શન નથી. ત્યાં સુધી કે અંબિયા, અલ્લાહના ઔલિયા, ખુદાના ખાસ બંદાઓને પણ ખુદાએ ઇમ્તિહાનના મરહલાથી ગુજાર્યા છે. ખુદા જોવા માંગે છે, ખુદા જાણવા માંગે છે, બલકે ખુદા જુએ છે ને જાણે છે, બલકે આ બંદાને ઇમ્તિહાનથી પસાર કરીને એના અજરો સવાબના હકદાર બનાવવા માંગે છે. દરેકનું ઇમ્તિહાન થશે. કોઈ એવું નથી કે જે ઇમ્તિહાનથી પસાર ના થતું હોય. એક માણસ દુઆ કરી રહ્યો હતો મૌલા અલીના હુઝુરમાં, ખુદાયા તું મારું ઇમ્તિહાન નહીં લેતો. મૌલા એને રોકે છે, એને ટોકે છે, એની દુઆને સુધારે છે. ભાઈ, આવી દુઆ થોડી કરાય કે ખુદાયા તું મારું ઇમ્તિહાન નહીં લેતો. ઇમ્તિહાન લેવું, પરીક્ષા લેવી તો આ ખુદાની સુન્નત છે, જે બધા માટે છે. કોઈ એની અંદર અપવાદ નથી, કોઈ બચવા વાળું નથી. ઇમ્તિહાન ન લેવાની દુઆ કરવી બિલકુલ એવી જ રીતના જાણે એમ કે ઇન્સાન હાથ ઉઠાવીને કરીને આ દુઆ કરે, ખુદાયા તું મને મૌત નહીં આપતો. ગમે એટલી વખત દુઆ કરે, આ દુઆ થોડી કબૂલ થશે. મૌત જે રીતના બધાને આવવાની છે, એવી જ રીતના ઇમ્તિહાન પણ
બધાનું છે. મૌલા કહે છે તારે દુઆ કરવી હોય તો આ રીતના દુઆ કર, ખુદાયા તું મને ઇમ્તિહાનમાં ગુમરાહ થવાથી બચાવજે, ખુદાયા તું મને ઇમ્તિહાનમાં કામયાબ થવાની તૌફીક અતા કર. આ રીતના દુઆ કર, બાકી ઇમ્તિહાન તો બધાનું થવાનું છે. ખુદાવંદ આલમ સૂરે બકરાની 155મી આયતમાં સૌ પ્રથમ આમ ફરમાવે છે કે વલનબલુવન્નકુમ, અમે અજમાવશું, અમે તમારી પરીક્ષા લેશું. કઈ ચીજોથી? અમુક મિસ્દાકને બયાન કરે છે, અમુક ઇમ્તિહાનના ઝરિયાને ખુદા અહીંયા વર્ણવે છે. વલનબલુવન્નકુમ મિનલ ખૌફિ વલ જૂ' વલનબલુવન્નકુમ બિશૈઇન મિનલ ખૌફિ વલ જૂ', અમે અમુક ચીજો વડે તમને અજમાવશું. દાખલા તરીકે ખૌફના ઝરિયાથી, ભૂખના ઝરિયાથી, જાન માલ ફળો એટલે કે ઔલાદની નુકસાનીથી, આ બધી ચીજોથી અમે તમને અજમાવશું, તમારી પરીક્ષા લેશું. ઇન્સાનને જિંદગીમાં જે કંઈ મળ્યું છે અને જે નથી મળ્યું, આ બધું ઇમ્તિહાન છે, આ બધું પરીક્ષા છે. ખુદા કોઈને માલ આપીને અજમાવે છે, કોઈ પાસેથી માલ છીનવીને અથવા માલ ન આપીને અજમાવે છે. ખુદા કોઈને ઔલાદ જેવી નેમત આપીને પરીક્ષા લે છે, ખુદા કોઈને ઔલાદ ન આપીને પરીક્ષા લે છે. આ બધું ઇમ્તિહાન છે. જોવાનું છે કે ઇમ્તિહાનના મેદાનમાં કોણ ખરું ઉતરે છે. આ મોકા ઉપર સવાલ, ઇમ્તિહાન તો બધાનું થવાનું છે, પરીક્ષા તો ખુદા બધાની લેશે. શું કરવું કે આ ઇમ્તિહાનમાં કામયાબ થઈએ? સફળતાની, કામયાબીની ચાવી શું છે એનો ઉલ્લેખ પણ આ જ આયતોમાં છે. ખુદાવંદ આલમ આગળ ફરમાવે છે વબશ્શિરિસ સાબિરીન, એ પૈગંબર તમે સબ્ર કરવા વાળાઓને ખુશખબરી આપો, એ લોકોને બશારત આપો. માલુમ થાય છે કે ઇમ્તિહાનમાં કામયાબીની પહેલી ચાવી એ છે કે ઇન્સાન સબ્રના દામનને ના મૂકે, સબ્રને પકડીને રાખે, સબ્રથી કામ લે. ઇમ્તિહાનના મોકા ઉપર સબ્ર જો ના હોય તો ઇન્સાન મુસીબતના સમયે, ઇમ્તિહાનના સમયે, સખ્તી અને કઠણાઈના વખતમાં બેસબરી કરે, જઝા અને ફઝા કરે, ફરિયાદો બુકા અને ખુદાના ઇરાદા એની મસલહત ઉપર એતરાઝ કરવાનું શરૂ કરી દે. આ સબ્ર નથી. સબ્ર તો ઈ છે કે ઇન્સાન ખુદાની મસલહત ઉપર રાજી રહે. પહેલી ચાવી ઇમ્તિહાનના કામયાબ થવાની કે ઇન્સાન સબ્ર કરે. અને સબ્ર પણ કેવી રીતના પોતાના દિલથી સબ્ર કરે અને ઝબાનથી ઈ વાતનો ઇકરાર કરે. સૂરે બકરાની આગલી આયતમાં 156મી આયતમાં ફરમાવે છે અલ્લઝીના ઇઝા અસાબતહુમ મુસીબા, જ્યારે પણ એ લોકો ઉપર કોઈ મુસીબત આવી પડે તો આ રીતના કહે છે કાલુ ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. મુસીબત સમયે આ લોકોનો આ જુમલો હોય છે, આ બયાન હોય છે કે અમે ખુદાના છીએ અને ખુદા તરફ એક વખત પાછા પલટવાના છીએ. ખરેખર આ જુમલો કોઈના ઇન્તકાલના માઠા સમાચાર વખતે પડવાનું જ નથી. જ્યારે પણ મુસીબત આવી પડે, જ્યારે પણ સબ્ર કરવાનો મોકો હોય, આ આયતથી ગાફિલ ના થવું જોઈએ, જેને કહેવાય છે કલિમાત ઇસ્તિરજા. ઇન્ના લિલ્લાહ પડવું આ એક એવો જુમલો છે, આ એક એવી વાત છે કે ફક્ત જબાનથી અદા કરવાની વાત નથી, દિલથી એના પર યકીન રાખવાની વાત છે. આના તર્જુમાથી આપણે લોકો ગાફિલ નહીં હોશું. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આપણે ખુદાના છીએ અને ખુદાની તરફ પાછા પલટવાના છીએ. આ આયતની તફસીરને આપણે જોઈએ અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. જેટલા લોકો બેઠા છે ને બધા લોકો સલવાત પડે, બાવાઝે બુલંદ સલવાત. મૌલા અલી આ
આયતની તફસીરને બયાન કરે છે કે જ્યારે આપણે આયતને પઢીએ, ઇન્ના કૌલના ઇન્ના લિલ્લાહ ઇકરારુન અલા અનફુસિના બિલ મુલ્ક. આયતમાં બે ટુકડા છે ને, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. પહેલા હિસ્સાની મૌલા આ રીતના તફસીર કરે છે, જ્યારે બંદો કહે છે ને ઇન્ના લિલ્લાહ, જાણે એમ કે ઇકરાર કરે છે કે આપણે આપણી જાતના માલિક નથી, બલકે આપણો માલિક ખુદા છે. આપણો ઇખ્તિયાર એના હાથમાં છે, આપણે એના મમલૂક છીએ. આપણી જિંદગીની બધી નેમતો ખુદ આપણે પોતે બધું એનું છે, આપણે માલિક નથી. આ વાતનો ઇકરાર. અને જ્યારે બંદો આમ કહે છે વ ઇન્ના ઇલૈહિ રાજીઉન ઇકરારુન અલા અનફુસિના બિલ હુલ્ક, અને જ્યારે કહે છે વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, આ વાતનો ઇકરાર છે કે અહીંયા હંમેશા નથી રહેવાનું, આ જગ્યા હંમેશા બાકી રહેવાની નથી, બલકે અહીંયાથી જવાનું છે. કોઈ આ શબ્દો વડે, આ વાતના ઇકરાર વડે કોઈ સબ્ર કરે ને, એનું ફળ, એનો અજ્ર અને એનો બદલો ખુદાવંદે આલમ ચોક્કસ અતા કરે છે. કઈ સૂરતમાં? સૂરે બકરાની આગલી આયત 157મી આયત, ઉલાઇકા અલૈહિમ સલવાતુમ મિર રબ્બિહિમ વ રહમા. આ લોકો એ છે, આ સબ્ર કરવા વાળા, આ ઇન્ના લિલ્લાહ કહેવા વાળા લોકો એ છે કે ખુદાનો ખાસ લુત્ફો કરમ અને ખુદાની ખાસ રહેમત આ લોકો પર નાઝિલ થાય છે. ઉલાઇકા હુમુલ મુહ્તદૂન, અને આ લોકો છે કે જેઓને હિદાયત મળી ગઈ, હિદાયત પામેલા લોકો છે. ખુદાવંદે આલમ ઇમ્તિહાન લેવાનું છે, એનું zikr થયો છે આ 3 આયતમાં. કઈ ચીજોથી અજમાવશે એના અમુક મિસદાક બયાન કર્યા. કામયાબીની ચાવી છે સબ્ર, અને આ શબ્દો વડે સબ્ર, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અને સાથોસાથ આ અજ્ર, આનો બદલો ખુદા તરફથી શું મળશે એનો પણ ઉલ્લેખ આ આયતની અંદર થયો છે. સબ્ર કરવી, મુસીબતના સમયે પોતાને સંભાળવા, દિલને મજબૂત કરવું, ખરેખર આ આસાન બાબત નથી. એના માટે મજબૂત ઈમાન હોવાની જરૂરત છે, મજબૂત અકીદો જોઈએ, ખુદા ઉપર પૂરેપૂરો ભરોસો હોય ને, ત્યારે મુસીબતના સમયે ઇન્સાન પોતાની જાતને સંભાળી શકે. તારીખની અંદર મળે છે, એક ગામડાની અંદર એક બાદિયા નશીન એક ઔરત છે કે જેની એક ઔલાદ છે, અને એની સાથે ગામડામાં જિંદગી જીવતી હતી. પોતાના જાનવરોને ચરાવવા માટે પોતાના દીકરાને મોકલે છે. એનો દીકરો જાય છે જંગલમાં ઊંટોને ચરાવવા માટે, અને આ ઔરત પોતાના ઘરે એકલી છે, તન્હા છે, અને એના ઘરે અમુક લોકો મહેમાન તરીકે આવે છે. લોકો એના ઘરે મહેમાન આવ્યા. હવે અરબ લોકોની મહેમાન નવાઝી, એ લોકો પોતાની પાસે જે કંઈ હોય બધું મહેમાનની ખિદમતમાં પેશ કરતા હોય અને એની સેવામાં રહેતા હોય. આ ઔરત પોતાના ઘરે મહેમાન આવ્યા છે, એમની મહેમાન નવાઝીમાં મશગુલ થવા ચાહે છે. એવામાં જ સમાચાર આવ્યા કે તારો દીકરો જે ઊંટને ચરાવવા ગયો હતો, ઊંટ એક વખત ભડકે છે અને તારા દીકરાને ઉપાડીને કૂવામાં નાખી દે છે, અને તારો દીકરો ગુજરી જાય છે, ઇંતકાલ કરી જાય છે. આ સમાચાર આવે છે ઔરત પાસે. ઔરતનું નામ છે ઉમ્મે અકીલ. જ્યારે એની પાસે પોતાની ઔલાદના ઇંતકાલના સમાચાર આવ્યા, તમે જો સગા વાલાઓમાં, ફેમિલીની અંદર સૌથી વધુ મજબૂત રિશ્તો કોઈ હોય તો એ માં અને દીકરાનો છે, માં અને ઔલાદનો છે. બાકી બીજા બધા રિશ્તા મોહતરમ, બધા રિશ્તા નજદીક, પણ જેટલું દુઃખ ઔલાદના ઇંતકાલથી માના દિલને થાય ને, એવું દુઃખ ફેમિલીમાં કોઈ બીજા મેમ્બરને આટલો દાગ અને આટલી મોટી મુસીબત નથી આવતી. અહીંયા જો બાળકના, દીકરાના ઇંતકાલના સમાચાર, પણ આ ઔરતની સબ્ર તમે જુઓ.
પોતાના મહેમાનોની મહેમાન નવાજીમાં એક માણસને કહે છે, તું આવ, મારી મહેમાન નવાજીમાં તું મદદ કર, એ લોકોની ખિદમત કરવામાં તું મારો સાથ આપ. આ ઔરત પોતાના ગમને એક બાજુ રાખી મહેમાન નવાજી કરે છે. મહેમાનો અજબ થઈ ગયા કે આ ઔરતનું દિલ કેટલું મજબૂત હશે કે એને આવા મોકા ઉપર સબ્રથી કામ લીધું અને અમારી મહેમાન નવાજીમાં છે. મહેમાનો જમી લીધા એટલે ઔરત આવીને માંગણી કરે છે. ઉમ્મે અકીલ આવીને પોતાના મહેમાનોથી તલબ કરે છે, તમારામાંથી છે કોઈ જે કુરાનની અમુક આયતોની તિલાવત કરે જેથી મારા દિલને એક ઢારસ મળે, આરામ અને સુકૂન મળે. રાવી કહે છે, મેં તિલાવતની શરૂઆત કરી, આ આયતોની તિલાવત કરી. અલ્લઝીના ઇઝા અસાબતહુમ મુસીબા કાલુ ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આ આયતોને સાંભળી અને આ ઔરતના દિલને વધારે જાણીને કે તાકાત મળી હોય, કુરાનની તિલાવત સાંભળીને નમાઝ પડવામાં મશગુલ થાય છે. 2 રકાત નમાઝ પડીને ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને દુઆ કરે છે, ખુદાયા આટલી મોટી મુસીબત મારા પર આવી, મેં મારી જવાબદારીને નિભાવી એટલે કે મેં સબ્ર કરી. ખુદાયા તું પણ જે વાયદો તે કર્યો છે એને મને અતા કર, એટલે તું પણ આ ખાસ રહેમત અને લુત્ફો કરમ મારા પર નાઝિલ કર. મુસીબતના સમયે પોતાને સંભાળવું, આવા નમૂના જે ગૈર માસૂમના નમૂના છે. ગૈર માસૂમ લોકો આવી સબ્ર કરીને બતાવી ગયા કે જુઓ ખુદાએ આ વાયદો કર્યો છે, ખુદાની આ આયત, ખુદાએ નાઝિલ કરેલી આ વાત, એના ઉપર જો અમલ કરવામાં આવે, પોતાના દિલને સંભાળવામાં આવે અને મુસીબતના સમયે સબ્રના દામનને ન મૂકવામાં આવે, ખુદા રહેમતો, બરકત અને ખાસ લુત્ફો કરમને આપણા ઉપર નાઝિલ કરશે. બસ અઝીઝો, હું વાતને પૂરી કરું. મરહુમોના સગા વાલાઓને તસ્લિયત આપતા અને ખાસ કરીને મરહુમની ઔલાદને પુરસો આપવા માટે જ્યારે પણ દુનિયાથી કોઈનું ઇન્તકાલ થાય, સગા વાલાઓની અને ખાસ કરીને એમની ઔલાદની આ ફિકર હોય કે મરહુમને ગુસ્લો કફન આપવામાં આવે, ઇજ્જત ઓ એહતરામથી એમને એમની આખરી મંઝિલ સુધી પહોંચાડવામાં આવે, એમને સુપુર્દે લહેદ કરવામાં આવે, એમની આખરી ખિદમતો કરવામાં આવે. જ્યારે તેમને સુપુર્દે લહેદ કરી દેવામાં આવે ત્યારે એક જાતની રાહત અને સુકૂનનો અનુભવ થાય કે આપણે આપણી છેલ્લી જવાબદારીને પણ મરહુમના હકમાં અદા કર્યા. ઇન્સાફથી બતાવો, શું ચોથા ઇમામના દિલમાં આવી તમન્ના નહીં હોય? બાપનો સાયો માથા પરથી જાવો ખરેખર કેવી મોટી ખોટ હોય ને ઔલાદની જિંદગીમાં એક છત્ર છાયાને ગુમાવી દેવી. અને ઈ જ સમજી શકે જેણે બાપના સાયાને ખોયો હોય. બાપની મોજૂદગી ઔલાદના દિલમાં ઢારસ હોય, એક છત્ર છાયા હોય, એક બાપનો સાયો હોય, એનાથી મહેરૂમ થાવું. ચોથા ઇમામના દિલથી કોઈ પૂછે, અસરે આશુર, શામે ગરીબા અને ત્યારબાદ 11મી મુહર્રમના જ્યારે ઇમામને અસીર કરીને લઈ જવામાં આવી રહ્યા હતા, એવી હાલત હતી ચોથા ઇમામની, ચહેરા પરથી દેખાઈ આવતું હતું જાણે હમણાં બદનથી રૂહ જુદા થઈ જશે. જનાબે ઝૈનબ જ્યારે આ હાલતને જોયા ને, અર્ઝ કરે છે, એ સૈયદે સજ્જાદ, પોતાને સંભાળો, આ તમારી શું હાલત છે? ચોથા ઇમામ જવાબમાં કહે છે, એ ફૂફી અમ્મા, તમે જુઓ છો ને, દુશ્મનોએ પોતાના નજીસ લાશોને દફન કરી દીધા. હાય ફરઝંદે રસૂલ, એની લાશ બેગોરો કફન જમીને કરબલા પર પડી છે. જેનો જવાન દીકરો મોજૂદ હોય, શું એના બાપની લાશ આ રીતના પડી રહે? હા અઝીઝો, જનાબે ઝૈનબ અહીંયા તસલ્લી આપ્યા, એમને દિલાસો આપ્યા, એ સૈયદે સજ્જાદ, અહીંયા કબરો બનશે, અહીંયા હરમ અને ગુંબદે બારગાહ હશે, અહીંયા લોકો આવીને તમારા બાબાની કબરની ઝિયારત કરશે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમ વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન
इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा। खुदाया मरहुमीन ने मगफिरत फरमा। परवरदिगारा અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર। ખુદાયા નેક કામો કરવામાં, ગુનાહોથી બચવામાં તું અમારી મદદ ફરમા। મરહૂમના સગાવાલાઓને સબ્રે જમીલ અતા કર। ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા। અમારો શુમાર એમના સાથીઓમાં કર। ربنا تقبل منا إنك أنت السميع العليم